એકબીજાને બોલે વ્યવહાર નથી ને કડવાણી જેની કોઈ સીમા નહીં. મારી પાસે તમારી યારે મેં ફોન ઉપર વાત કર્યો એની પેલા એક ભાઈએ મને ઓડિયો કેસેટ મોકલી છે. ઓડિયો એમાં એક કૌશિકભાઈ વેકરિયાના સંબંધી હોવાનો દાવા સાથેનો એક ભાઈ જે છે ઈ ખેડૂતને ગાળાગાળી કરે છે. અમરેલી પંથકનો છે કે તમે આમ આદમીના કાર્યક્રમમાં ગયા તા શું કામ? બોલો લ્યો. હવે આમાં ક્યાં એકતા બેકતા? તમે ત્યાં સરદાર પટેલના સ્ટેચ્યુ સામે પકડદાવ રમતા હોય એવી રીતે પરેડ કરો, શું એકતા છપાઈ ગઈ મને કયો? બીજું જગદીશભાઈ એક પ્રશ્ન એ પણ થાય, અત્યારે ગામડે અમે જઈએ છીએ, ગીર વિસ્તારની અંદર અમે જઈએ, એક ખેડૂત રડે છે, ખેડૂતની માતા એ બિચારા 70-80 વર્ષની ઉંમર હોય દાદીમાં, એમના દીકરાના લગ્ન કરાવવાનું હોય, કરિયાવરના રૂપિયાના હજી પ્રોબ્લેમ હોય, અને એ અત્યારે સ્થિતિ છે. એ સ્થિતિ પર ધ્યાન દેવાને બદલે અત્યારે જોઈએ છે આ મુખ્યમંત્રીનો પગ લપસી ગયો કાલે પ્રમ દિવસે, તો એ સ્થિતિ ઉપર લોકોનું ફોકસ છે. ક્યાંક ફોકસ નથી લાગતું કે આ જે આંસુ સારે છે ખેડૂતો, ઘણાનો તો પાક પલળીને તણાઈ ગયા છે, પાકો તૈયાર તણાઈ ગયા છે. જુઓ વિજયભાઈ, ગુજરાતના 54 લાખ કિસાનોને 15,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અને હવે જે સરકાર તથાકથિત સર્વે વાળી વાત કરે છે, હેક્ટર દીઠ 24,000 રૂપિયા. હવે હેક્ટર દીઠ 1.25 લાખ રૂપિયા મિનિમમ નુકસાન થયું છે. 1.25 લાખ રૂપિયા ક્યાં અને 24,000 રૂપિયા ક્યાં? આના ઉપરથી તમે બધા તમારી જે આ ચેનલ સાંભળતા છે એને ખ્યાલ આવે કે માની લો કે કાલ સવારે સર્વે થઈ પણ જાય તો પણ તમને કેટલું મળવાનું? 1.25 લાખના નુકસાન સામે 24,000 રૂપિયા. આ બને થીગડા દેવા જેવી વાત છે. દવા ખાતરના પણ ન થયા. એટલે કઉ છું, ભારતીય જનતા પાર્ટીએ જો ખરા અર્થમાં ખેડૂતોના હમદર્દ હોવાની છાપ દ્રઢ બનાવી હોય તો આજે હેક્ટરના 24,000ની મર્યાદા જે છે એને ઓળંગવી જોઈએ. અને સર્વેનું એકમાત્ર પૈમાના એવું હોવું જોઈએ કે જેટલું નુકસાન થયું હોય એના 50% જેટલી સરકાર એને મદદ કરે. 50% કુદરત એને છીનવી ગયો, એના ભાગમાં એમ માની લ્યો, પણ 50% મદદ કરે તો ખેડૂત ઉભો થઈ શકે. એને બદલે તમે અત્યારે, અને એ આ હેક્ટર દીઠ મેં 24,000 કીધા, એ પણ શું છે ખબર છે વિજયભાઈ? એ મિનિમમ એટલે મેક્સિમમ 2 હેક્ટર, એટલે કે વિજયભાઈને 10 હેક્ટરનો માલ તણાઈ ગયો હોય તો 2 હેક્ટરના 24,000 લેખે 48,000 રૂપિયા મળે, જ્યારે કે તમારું નુકસાન 15 લાખનું થયું હોય. 15 લાખના નુકસાન સામે 24 × 28 48,000 કરોડ, અરે 48,000 રૂપિયાનું શું આવે એ મને કયો? પણ સરકાર જે છે એને કેવડિયા કોલોનીમાં તાહીરો કરવાનો ટાઈમ છે, ખેડૂતના આંસુ લૂછવાનો સમય નથી. અત્યારે એકતા જે પરિષદ 2 દિવસ નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાણી, શું જરૂર હતી મને કહો? એનાથી શું દળદર ફીટું ઈ કયો? હાલો, એકતા છપાઈ ગઈ હોત કે હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા, લેવા કડવા એક થઈ ગયા, ચુવાળિયા તળબદા એક થઈ ગયા, ભૂદેવ ને દલિતો એક થઈ ગયા, ભાજપ ને કોંગ્રેસ એક થઈ ગયું, આમ આદમી ને કોંગ્રેસ કે ભાજપ એક થઈ ગયું તો ઠીક. એટલે બધું ઈનો ઈ જ છે. હજી એકબીજાને બોલે વ્યવહાર નથી ને કડવાણી જેની કોઈ સીમા નહીં. મારી પાસે તમારી યારે મેં ફોન ઉપર વાત કર્યો એની પેલા એક ભાઈએ મને ઓડિયો કેસેટ મોકલી છે. ઓડિયો એમાં એક કૌશિકભાઈ વેકરિયાના સંબંધી હોવાનો દાવા સાથેનો એક ભાઈ જે છે ઈ ખેડૂતને ગાળાગાળી કરે છે. અમરેલી પંથકનો છે કે તમે આમ આદમીના કાર્યક્રમમાં ગયા તા શું કામ? બોલો લ્યો. હવે આમાં ક્યાં એકતા બેકતા? તમે ત્યાં સરદાર પટેલના સ્ટેચ્યુ સામે પકડદાવ રમતા હોય એવી રીતે પરેડ કરો, શું એકતા છપાઈ ગઈ મને કયો? અને ગામડે અત્યારે શું છે, ખેતરે ખરખરા છે. મેન જગદીશભાઈ કે જિગીશાબેન ની આપમાં એન્ટ્રી થઈ છે. એક બાજુ જયરાજસિંહ ની વાત છે,
પટેલ ઉમેદવારોની વાત કરીએ પટેલ મતદારોની સંખ્યા ગોંડલમાં વધારે. જીગીબેનનો એવું હજી કહેવાનું છે કે હજુ પાર્ટી કહેશે તો, એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ રાજનીતિમાં આવે તો કંઈક હેતુ હોય, એટલે રાજકારણ આમ ગરમાયું છે. એટલે આ એન્ટ્રી થી ગોંડલના રાજકારણમાં ફરક પડશે કે પટેલ સમાજની અંદર ફરક પડશે? પ્રથમ તો પ્રશ્ન એ થાય. વિજયભાઈ, અત્યારની સ્થિતિએ કાંઈ ફરક પડે નહીં. કારણ એવું છે કે નથી કોઈ પાર્ટીએ નિર્ણય કર્યો કે જિગીસાબેનને ટિકિટ આપવી કે નહીં, નથી ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો કે ગણેશ ગોંડલને ટિકિટ આપવી કે ભાઈ અનિરુદ્ધસિંહના દીકરાને આપવી કે ઉમાબેન માતા અત્યારે જે છે ગીતાબા એને યથાવત રાખવા. નથી કોંગ્રેસે એનો કોઈ ઉમેદવાર નક્કી કર્યો, પાટીદાર કે દરબાર સમજી લ્યો. તો આજની તારીખે, કારણ કે હજી વિધાનસભાની ચૂંટણીને 2.5 વર્ષની વાર છે અને જિગીસાબેન પાટીદાર સમાજનો ચહેરો જાણીતો છે ને ઇટ્સ ઓકે, પણ જેની સામે એને લડવાનું છે જયરાજસિંહ જાડેજા હોય કે બીજા કોઈ હોય, હવે એમાં ને આમાં આડા ગાડાનો ફેર. 100%. આની સામે જેમ આ રમેશ ધડુક જે છે ધારો કે એ તો ભારતીય જનતા પાર્ટીમાં છે, જયરાજસિંહના મિત્ર છે, પણ એવાને કોઈને ટિકિટ તમે આપો તો એનું પોતાનું ફલક પણ એટલું મોટું વિસ્તારિત છે કે અસર કરે. કારણ કે હજારોની સંખ્યામાં એને ભાગવત સપ્તાહો પણ યોજી છે, બધી નવરાત્રિથી માંડીને ઇત્યાદિ પ્રસંગો કરે છે, લાખો કરોડો રૂપિયાના દાન આપે છે અને દુનિયાભરના સંઘ બંગ વગેરે કાઢે છે. એટલે એની એક આખી છાપ અલગ છે. 100%. સમાજ પ્રત્યેનું એનું ઋણ પણ અલગ છે. આજની તારીખે સંસદ સભ્ય નહીં હોવા છતાં રમેશ ધડુક પાસે સાંજે 500 માણસ જાય છે મદદ માંગવા અને એનાથી બનતી મદદ કરે છે. 100%. આવી કોઈ હસ્તી કે વ્યક્તિ હોય તો 100% ફેર પડે, એમાં કોઈ સંશય નથી. પણ જિગીસાબેનને લાગે વળગે ત્યાં સુધી તમે ઉડતા પારેવડાની જેમ ક્યારેક ક્યારેક ગોંડલ આવી જાવ છો ને હવે તમે ત્યાં થાણું થાપવા માંગો, નથી તમારું રેસિડેન્ટ, નથી તમારી ત્યાં આખી કોઈ કાર્યકર્તાની ગોઠવણ, નથી તમારી કોઈ એવી પેઠ કે જ્યાં તમને લોકો તમને મત આપીને શું કામ આપવા જોઈએ. હા, એને અધિકાર ખરો માગવાનો, ઉભા રહેવાનો અને હુંકાર કરવાનો, જીતવાનો દાવો કરવાનો, એ બધો જ એને જિગીસાબેનને અધિકાર ખરો. લોકશાહીમાં દરેકને અપક્ષ હોય કોઈ દી નથી કહેતા કે હું હારીશ, સમજી લો. જેને માનમાન ટિકિટ તો છોડો, પોતાને ફી પૈસા માનમાન ફોર્મના ભરવાના હોય ને એવા લોકોને ઘરના મત આપે કે ના આપે એ પછીની ઘટના છે, તો પણ એ કહેતા હોય કે લગભગ હું નીકળી જઈશ એમ, સમજી ગયા. એટલે દરેકને અધિકાર ખરો, એમાં ના નહીં. જિગીસાબેનનું આપણે ઈચ્છીએ કે ભગવાન એને સુખી રાખે, એની રાજકીય જે કારકિર્દી છે એ સારી રીતે આગળ વધે, એમાં કોઈ સંશય નથી. લોકતંત્ર એને તો કહેવાય છે દરેકને એમાં લડવા કરવાનો. પણ અત્યારથી તમારો જે પ્રશ્ન હતો એનો જવાબ એ છે કે રાજકારણમાં કઈ હરામ બરોબર ફેર પડે તો. ઓકે જી જગદીશભાઈ, આજે આ વાતચીતમાં જોડાણા આપનો ખૂબ ખૂબ આભાર. કોઈ નવા વિષય સાથે ફરી મળીશું આપણે. નમસ્કાર. નમસ્કાર.